ડૉક્ટર નીરવ શાહ. હું કન્સલ્ટિંગ ફિઝિશિયન તરીકે ઇલોરા પાર્ક વડોદરામાં પ્રેક્ટિસ કરું છું. આજે હું તમને હાઈ બ્લડ પ્રેશર અથવા તો હાઇપરટેન્શન અથવા તો ગુજરાતીમાં જેને લોહીનું ઊંચું દબાણ કહેવાય એના વિશે હું માહિતી આપીશ. લોહીનું ઊંચું દબાણ એ વધતી ઉંમર સાથે જોવા મળતી એક બહુ સામાન્ય બીમારી છે. સામાન્ય રીતે 40 વર્ષથી ઉપરની વ્યક્તિઓમાં લોહીનું ઊંચું દબાણ વધારે જોવા મળે છે, પણ 40થી ઓછી ઉંમરના વ્યક્તિઓમાં બી લોહીનું ઊંચું દબાણ હોઈ શકે છે. લોહીનું ઊંચું દબાણ હોવાના જોખમી બળો છે વધતી ઉંમર સાથે મેદસ્વીપણું, ખોરાકમાં નમકનું વધારે પ્રમાણ, પછી કસરતનો અભાવ અને આનુવંશિક કારણો કે જેમાં ફેમિલીમાં માતા પિતાને કોઈને લોહીનું ઊંચું દબાણ હોય તો તેમને બી લોહીનું ઊંચું દબાણ થવાની શક્યતા રહે છે. લોહીનું ઊંચું દબાણના લક્ષણો જનરલી હોતા નથી, એટલે મોટાભાગના દર્દીઓ કે જેમને લોહીનું ઊંચું દબાણ હોય એમને કોઈ તકલીફ થતી નથી હોતી, છતાં પણ અમુક વ્યક્તિઓને કદાચ માથાના પાછળના ભાગમાં દુખાવો થાય અથવા તો ચાલતી વખતે થોડુંક ઇમ્બેલેન્સનો અનુભવ થાય અથવા તો ચક્કર જેવું ફીલ થાય. આ એના લક્ષણો હોઈ શકે. લોહીનું ઊંચું દબાણ ઘણા ટાઈમથી હોય તો એની હૃદય પર અસર થવાના કારણે ચાલવાથી થાક લાગવો, શ્વાસ ચડવો પણ થઈ શકે. લોહીનું ઊંચું દબાણ અથવા તો હાઈ બ્લડ પ્રેશરની ટ્રીટમેન્ટ અનિવાર્ય છે અને તે ટ્રીટમેન્ટ ચાલુ કર્યા પછી તેને નિયમિત રીતે લેવી જરૂરી છે. સામાન્ય રીતે આ ટ્રીટમેન્ટ જીવનભર લેવાની હોય છે. તેમ છતાં ટ્રીટમેન્ટ ચાલુ કર્યા પછી તમારા ફિઝિશિયનને કે ડૉક્ટરને નિયમિત બતાવવું બહુ જરૂરી છે. એકવાર ટ્રીટમેન્ટ ચાલુ કરો પછી નિયમિત બતાવતા રહો અને તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે તો તમને એનો ફાયદો થાય છે. દવાઓ લેવા સિવાય તમારે ખોરાકમાં નમક અથવા તો સોલ્ટ ઓછું રાખવું જરૂરી છે. નિયમિત કસરત કરવી જરૂરી છે. તમારું વજન વધારે હોય તો તે ઘટાડવું જરૂરી છે. અને જો તમે ધૂમ્રપાન કે તમાકુનો અન્ય રીતે ઉપયોગ કરતા હો તો તે તમારે બંધ કરવું જરૂરી છે. આ સિવાય લાઈફમાં સ્ટ્રેસ ઓછો કરવો અને એના માટે યોગાસન, ધ્યાન, પ્રાણાયામ વગેરે કરો તે પણ ફાયદાકારક થાય. આ સિવાય લોહીનું ઊંચું દબાણ અમુક વાર ટેમ્પરરી પણ હોય અને એના માટે ઓબ્ઝર્વેશનની જરૂર હોય છે. તમે તમારું પોતાનું બ્લડ પ્રેશર ઘરે મોનિટર કરી શકો અને ડૉક્ટરને તે જણાવીને તમારી ટ્રીટમેન્ટને રેગ્યુલેટ કરાવી શકો. આટલી માહિતી હમણાં તમારા માટે ઘણી છે અને આના સિવાય પણ ઘણી વસ્તુઓ છે કે જે તમને હું જણાવવા માગું છું, પણ એ ફરી કોઈક વાર. આભાર.